मोक्षमार्गदाता नमो राजचन्द्रसार उर्वशि समूरे वसो सदा परमाधार मोक्षमार्गस्य नेतारं वेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तत्पुण्यलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત મોક્ષમાળા શિક્ષા પાઠ 73 મોક્ષ સુખ। 72મા પાઠમાં પરમ કૃપાળુ દેવે મોક્ષે લઈ જાય એવા 32 યોગ મૂક્યા। એક યોગ અમૂલ્ય છે, તો સઘળા ભેગા થાય, સઘળા કલેક્ટ કરીએ, સઘળાનો સંગ્રહ થાય, તેને પરિણામે અનંત સુખ જ મળે જ મળે। એ વાત આપણે વિચારી હતી, યથાશક્તિ વિચારી હતી। એમાં છેલ્લો બોલ હતો મરણકાલે આરાધના કરવી। તો મરણકાળે આરાધના કરવી એટલે કે સમાધિ મરણ, અને એના માટે સલ્લેખના લઈએ, અનશન લઈએ, સંથારો લઈએ, તે બધા એક જ શબ્દ પર્યાય શબ્દો છે। તો મરણ વખતે શું કરવું? તો કે દેહનો ત્યાગ, દેહાદિક પદાર્થનો ત્યાગ, બધા પ્રત્યેથી મોહ માયા મમત્વનો ત્યાગ, અને હું માત્ર શુદ્ધ ચૈતન્ય અવિનાશી હું આત્મા છું। પણ એવી આરાધના પ્રચુર વેદનામાં કદાચ ન થઈ શકે, અથવા ત્યારે પણ ક્ષમતા કેવી રીતે રહે? તો રાખવા માટે કંઈ યાદ ના આવે તો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રનું રટણ તો કરવું છે। એ આજ્ઞા આપી છે કે જેથી કરીને જ્ઞાની પુરુષની આજ્ઞા એ કે આશ્રયે દેહ છૂટે અને એ સાર્થક્ય લાગે। પણ માનો કે તેમ ન થઈ શક્યું, અથવા તો તેમ કરવા માટે પ્રેક્ટિસ કે અભ્યાસ શું? તો કે જીવતા જીવે જ્યારે કે સુખમાં છે, શાતામાં છે, મૃત્યુ સમયની વેદના આવી નથી, તે વખતે ત્યાં સુધીમાં સમ્યક દર્શન કરી લેવું જોઈએ, ત્યાં સુધીમાં સ્થિતિ કરી લેવી જોઈએ, એટલે કે આત્માની દશા, આત્માની સ્થિતિ કરી લેવી જોઈએ। અને તેના માટે શું? તો કે દરરોજ નિયમથી ઊંઘવાનું તો છે, રાત્રે નિદ્રા લેવાની છે, થોડો સમય તો લેવાની છે, તો આખા દિવસ દરમિયાન કરેલા પાપ, એ બધા અપરાધ, એ બધાનું પ્રાયશ્ચિત, અને બધાને જ ખમાવીને સકલ સૃષ્ટિને, નાના મોટા જીવજંતુને જેની સાથે કંઈ પણ મન દુઃખ મતભેદ થયો હોય તેને પણ ખમાવી અને પોતે સમાધિ ભાવથી શયન કરવું। કે જીવું તો આ બધું જ વાપરીશ, જીવું તો આગાર અપવાદ છૂટ, અને ન જીવું આ રાત્રે કદાચ દેહ છૂટી જાય। દરરોજ યુવાવસ્થા હોય, બાલ્યાવસ્થા હોય, તો પણ જો સમજણ હોય ને જો સ્મૃતિ મારીએ તો આટલું કરવા યોગ્ય છે। પરમ કૃપાળુદેવે 55મા શિક્ષા પાઠમાં નિત્ય નિયમમાં આજ્ઞા આપેલી છે કે દરરોજ આ પ્રમાણે સર્વ જીવને ક્ષમાવી પોતાનું મંત્ર સ્મરણ વગેરે કરી અને દેહભાવનો ત્યાગ કરી અને સમાધિ ભાવથી શયન કરવું। એ સમાધિ ભાવ શું છે? આત્માના સ્વસ્થ પરિણામ છે, અને એ રીતે સુવાની આજ્ઞા છે, સૂઈ જવાની આજ્ઞા છે। તો એ મરણકાલે આરાધના માટે જીવતા જીવે શાતાવેદનીયના ઉદયમાં પણ આ પ્રમાણે કાયા અને કષાયને કૃશ કરતા જવું, એટલે કે પાતળા પડતા જવું અને આરાધના કરવી। આ પણ એક મહત્વનો યોગ છે। કેટલીક વખત એમ થાય કે કાયોત્સર્ગમાં 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ માટે તો દેહભાવનો ત્યાગ કરીએ, તદ્દન સતત અવિરત બધા સમય માટે બધો ત્યાગ ન થઈ શકે, માટે કાયોત્સર્ગ કાઉસર્ગનું એટલું જ મહાત્મ્ય છે। એમાં જ્ઞાની પુરુષોએ 4 રીતે કાઉસર્ગ બતાવ્યા કે ઉત્થિત ઉત્થિત, ઉપવિષ્ટ ઉત્થિત, ઉપવિષ્ટ ઉપવિષ્ટ અને ઉત્થિત ઉપવિષ્ટ। એટલે શું? તો કે સાદી ભાષામાં ઉત્થિત ઉત્થિત એટલે શરીરથી ઊભા કાયોત્સર્ગ, ઉત્થિત ઊભા થઈને, ઉત્થાન થઈને, અને ઉત્થિત ભાવથી પણ અધ્ધર રહીને, ઊંચા રહીને, બધાથી ઊભા એટલે આગળ રહીને, એટલે કે જગતના સંસારના દેહ ભાવથી ઉપર ઉઠીને અધ્ધર કહીએ છીએ, પૃથ્વી ઉપર નહીં પણ બધા અબો ઓર્ડિનરી, એક્સ્ટ્રા ઓર્ડિનરી જે દેહભાવ, સંસાર ભાવ જગતવાસી જીવ રાખે છે નહીં રાખતા, એથી ઉપર ઉઠી જવું એટલે ઉત્થિત ઉત્થિત। શરીરથી બાહ્ય રીતે પણ ઊભા કાયોત્સર્ગ અને ભાવથી પણ ઊભા કાયોત્સર્ગ, તેનું નામ ઉત્થિત ઉત્થિત। એ ન બની શકે તો ઉપવિષ્ટ ઉત્થિત, કે ઉપવિષ્ટ એટલે બેસવું, શરીરથી બેસી જવાનું છે,
કાયા બેઠેલી છે, પદ્માસન, પલાઠી વગેરે, પણ ભાવથી તો અધ્ધર જ રહેવાનું છે. આ બંને શુભ ધ્યાન અને શુભ કાયોત્સર કીધેલા છે. ઉત્થિત ઉત્થિત અને ઉપવિષ્ટ ઉત્થિત. હવે નથી કરવા જેવા કયા, તો કે અશુભ છે તે ઉપવિષ્ટ ઉપવિષ્ટ. શરીરથી પણ બેઠા છે અને ભાવથી પણ બેઠા છે. ઊભા થયા નથી, અધ્ધર થયા નથી, જાગૃત થયા નથી. આપણે કેને પૈડા રહ્યા છે, બેઠા છે, આડોટે છે, જ્યાં છે ત્યાં ગબડે છે, સબડે છે, લબડે છે, પણ ઊભા થતા નથી, એટલે અધ્ધર થતા નથી, જાગૃત થતા નથી. તો એ ઉપવિષ્ટ ઉપવિષ્ટ કાયોત્સર કરવાની આજ્ઞા નથી. અને ચોથો છેલ્લો જે છે તે ઉત્થિત ઉપવિષ્ટ, એટલે શરીરથી ઊભા છે પણ ભાવથી જ્યાં છે ત્યાં જઈશે તે બેઠા જ છે, તો એ કરવાની આજ્ઞા પણ નથી. એટલે કે શરીરથી, એટલે કે સ્થૂળ દૃષ્ટિથી, દ્રવ્યથી પણ ઊભા અને ભાવથી પણ ઊભા. દ્રવ્યથી કદાચ બેઠા તો પણ ભાવથી ઊભા, એવા કાયોત્સર કરવાની આજ્ઞા છે. કાયોત્સર બહુ મોટી વાત છે. થોડીક સેકન્ડ સમય માટે પણ દેહભાવ, સંસારભાવ ન છૂટે તો હરહંમેશ માટે ક્યાંથી છૂટશે? માટે ભગવાને કહ્યું કે ધ્યાનના તો ઘણા ઘણા પ્રકાર છે, પણ સર્વમાં મુખ્ય એવું આત્મધ્યાન છે, અને તે આત્મજ્ઞાન વિના સંભવતું નથી, અને તે કાયોત્સર વગેરે અભ્યાસથી થઈ શકે છે. તો આ મોક્ષ સુખની વાત લેવાની છે, મોક્ષના યોગની વાત કરી. હવે જવાનું ક્યાં છે? કે આવા કોઈ યોગ સાધી લીધા તો ભગવાન કે તારા હાથમાં જ મોક્ષ છે, હથેળીમાં મોક્ષ છે. એટલે હવે આપણને જાણે કે યોગ સાધી લીધા, મોક્ષમાં લઈ જાય છે. એટલે મોક્ષ સુખ કહેતા મોક્ષનું સુખ અને મોક્ષમાં કેવું સુખ હોય તે. મોક્ષનું સુખ મોક્ષે ગયેલા જીવ અનુભવે છે, અહીં બેઠેલા જીવ કેવી રીતે અનુભવે? એટલે કહે છે કે મોક્ષનું સુખ, મોક્ષમાં સુખ છે એટલું તો માનો, પ્રતીત કરો, સદવો, શ્રદ્ધા કરો. પાઠ લઈએ. આંકડો મજાનો છે, 73મો પાઠ, 7 ને 3 10. એટલું થાય તો બસ, સ્વમાં વસ, પરથી ખસ. કેટલીક આ સૃષ્ટિ મંડળ પર પણ એવી વસ્તુઓ અને મનેચ્છા રહી છે કે જે કેટલાક અંશે જાણતા છતાં કહી શકાતી નથી. આ પૃથ્વીના પટ પર, આ દુનિયામાં એવી કેટલીક વસ્તુઓ છે અને કેટલાક આપણી મનની ઈચ્છા છે કે જે ઈચ્છા કોઈને કહી શકાતી નથી. કેવા ધારીએ, કેવા માનીએ તો પણ વક્તવ્યપણે આવી શકતું જ નથી, વાણી ધર્મ પ્રવર્તી જ શકતો નથી, એવી કેટલીક ઈચ્છાઓ છે. એટલે એવી ઈચ્છા પણ જો કહી શકાતી નથી જે સંપૂર્ણ નથી અને શાશ્વત નથી અને અનંત સુખવાળી નથી, તો એવી ઈચ્છા કે એવી વસ્તુનું વર્ણન પણ થઈ શકતું નથી. હવે આપણે સમજવા માટે લઈએ તો ટેલિવિઝન કેવું હોય, શાસ્ત્ર કેવું હોય, ટેબલ ખુરશી કેવા હોય, કે કોઈ પણ વસ્તુ કેવી છે એ તો દેખાય છે, એનું વર્ણન થઈ શકે છે, દોરી શકાય છે, અભ્યાસી શકાય છે, બતાવી શકાય છે. તેમ છતાં કૃપાળુદેવ ફરમાવે છે, કેમ કે જ્ઞાની પુરુષોનો એ માર્ગ છે કે એવી વસ્તુઓ શાશ્વત તો નથી જ, એ ક્ષણિક છે, પરમેનન્ટ જેવું તો કંઈ છે જ નહીં, સંપૂર્ણ પણ નથી, એમાં ધીમે ધીમે મોડિફિકેશન બહાર પડે જ છે, દર વખતે જુદું જુદું હોય છે. તેમ છતાં આપણે કહી શકતા નથી, અને અનંત ભેદવાળી પણ નથી, એને લિમિટેડ છે, મર્યાદિત છે, સંખ્યામાં આવી શકે એવા ભેદ છે, અને આપણે કહી શકીએ છીએ. તો પણ કૃપાળુદેવ કહે છે કે એ બધું વર્ણવી શકાતું નથી. કેટલીક વસ્તુ તો એવી છે જ કે વર્ણવી શકાય નહીં. પાણીનો સ્વાદ કેવો, શું વર્ણન થઈ શકે? જેને ખબર જ નથી તેને પાણીનો સ્વાદ શું હોય, એ કહેવું કેવી રીતે? એવી રીતે સાકર, શેરડી, અનેક વસ્તુ, પણ પાણીના સ્વાદની વસ્તુમાં ખાસ કહેવાય છે એવું. તો એવી રીતે સંપૂર્ણ શાશ્વત કંઈ નથી, તેમ છતાં કહી શકતા નથી. આપણી ઈચ્છા પણ ક્ષણે ક્ષણે બદલાય છે, થોડા વખતે બદલાય છે, તો આપણી ઈચ્છા પણ બધી વર્ણવી શકતા નથી, કહી શકતા નથી. મન કેવી ઈચ્છા કરે છે, મનની કેટલી ગતિ છે, આપણે વર્ણવી શકતા નથી, કહી શકતા નથી. ઘોડા જેવી, અશ્વ જેવું ચપ્પડ કહી દીધું, પણ એથી વિશેષ કહી શકતા નથી. તો એના કરતાં તો ઘણી ઝડપે દોડે છે કે મન ચાલે છે, તો કેટલુંક નથી કહી શકાતું. એવું પણ એવી વસ્તુ, એવી ઈચ્છા નથી સંપૂર્ણ, નથી શાશ્વત, કે નથી અનંત ભેદવાળી. તો પછી એવી વસ્તુનું જ્યારે વર્ણન નહીં થઈ શકે ત્યારે અનંત સુખમય મોક્ષ સંબંધી તો ઉપમા ક્યાંથી જ હોય, ક્યાંથી જ મળે? તો મોક્ષના સુખની ઉપમા તો હોય જ ક્યાંથી? એવી વસ્તુનું વર્ણન થઈ શકતું નથી, તો અનંત સુખમય મોક્ષ સંબંધી તો ઉપમા ક્યાંથી જ મળે? ભગવાનને ગૌતમ સ્વામીએ મોક્ષના અનંત સુખ વિશે પ્રશ્ન કર્યો ત્યારે ભગવાને ઉત્તરમાં કહ્યું, ગૌતમ, એ અનંત સુખ હું જાણું છું, પણ તે કહી શકાય એવા અહીં આગળ કંઈ ઉપમા જ નથી.
સિમિલર કોની સાથે કહેવું? ઉપમેય અને ઉપમાન કંઈક હોવું જોઈએ ને. આ વસ્તુ સાથે સરખામણી ક્યારે થાય કે એના જેવું, એના સદૃશ, એના તુલ્ય, એને મળતું, એને લગભગ લગોલગ જાય એવું કંઈક તો હોવું જોઈએ. જો ન હોય તો એની ઉપમા આપી કેમ શકાય, એની સરખામણી કે વર્ણન થઈ જ કેમ શકે? તો ત્યારે ભગવંત મહાવીર જેવા સર્વજ્ઞ દેવ પણ કહે છે, હે ગૌતમ, એ અનંત સુખ હું જાણું છું. આઈ મીન ઇટ, આઈ રિયલાઇઝ ઇટ, આઈ નો ઇટ, આઈ ચેરિશ ઇટ. ચોખ્ખું કહી દે છે, પણ તે કહી શકાય એવી અહીં આગળ કંઈ જ ઉપમા નથી. એને મારે શું વસ્તુ બતાવી, કેવી રીતે બતાવી? ગૌતમ સ્વામી પણ શ્રુતથી કેવલને જાણે છે, એટલે કે શ્રુતથી આત્માને જાણે છે. અને મહાવીર પ્રભુ આત્માથી, શ્રુતથી તો હોય જ, પણ આત્માથી કેવલ જ્ઞાન ધરાવે છે. એટલે બંને કેવલ જ્ઞાની કહેવા હોય તો કહેવાય, પણ મહાવીર સ્વામીને કેવલ જ્ઞાની કહેવાય છે. અને ત્યારે ગૌતમ પ્રભુને ત્યાં સુધી હજુ શ્રુત કેવલી કહેવાય છે. એકને કેવલી કહ્યું જાય છે, એકને શ્રુત કેવલી કહ્યું જાય છે. વિનયનો માર્ગ હોવાથી ગૌતમ સ્વામીને પોતાને સમ્યક દર્શન હોવાથી મોક્ષનું સુખ કેવું હોય, આત્માનું સુખ કેવું હોય એ તો અનુભવ છે, સસંવેદન પ્રત્યક્ષ છે. તેમ છતાં વિનયનો માર્ગ છે. અને વળી મોક્ષમાં ગયા પછી, એટલે કે 8 કર્મનો ક્ષય થઈ ગયા પછી કેવું સુખ છે, એ સુખનો અનુભવ પોતાને નથી. એટલે કહે છે કે હે પ્રભુ, એ સુખ કેવું હોય? કેવલ જ્ઞાન જો થઈ ગયું હોય તો એ સુખનો અનુભવ છે, અને તે મહાવીર સ્વામી કહી શકે છે. અને કેવલ જ્ઞાન થયા પછી પણ સિદ્ધ દશાને પામ્યા નથી, મોક્ષે ગયા નથી, મુક્ત જીવમાં હજુ ગણતરી નથી, તો એ પણ અંશે બાકી રહી જાય છે, કહી શકતા નથી. જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો. ત્યાં શું આવ્યું કે સર્વજ્ઞ ભગવંત સર્વ સમર્થ, તેમ છતાં નહીં કહી શકે અનંત જ્ઞાની, અનંતદર્શી. શું કામ નહીં કહી શકે? તો કે 4 ઘનઘાતી કર્મનો ક્ષય કર્યો છે, પણ 4 અઘાતી કર્મનો ક્ષય બાકી છે. એટલે હજુ શાતા વેદનીય, અશાતા વેદનીય ઉદયમાં છે. જ્યાં સુધી દેહ છે, સદેહે વિચરમાન જીવન મુક્ત દેહાતીત કેવલી પ્રભુને પણ હજુ આ બધા કર્મ બાકી છે, સિદ્ધ થયા નથી. એટલે અવ્યાબાદ સુખ નામનો ગુણ છે, અથવા તો અવ્યાબાદ સુખનું વેદન છે, તે તો સિદ્ધ દશામાં પહોંચે છે, ત્યારે જ પ્રગટ્યું કહેવાય. યોગી ગુણસ્થાનકે પ્રગટ્યું કહેવાય, પણ પછી પ્રગટ્યું અને પહોંચ્યું વચ્ચે એક સમય જાય છે કે હજુ આ પૃથ્વી પર છે, સદેહે છે, ત્યાં સુધી સંસારી કયા છે તે અપેક્ષા એ સિદ્ધ નથી, મુક્ત નથી. જીવન મુક્ત છે પણ મુક્ત નથી. પણ જેવા સિદ્ધ શિલા પર ગતિ કરે છે, પહોંચે છે, એટલે ત્યારે એમને સિદ્ધ કહેવાય છે. એટલે કેવલ જ્ઞાન હોવા છતાં પણ એ વાણી ધર્મમાં આવી શકતું નથી. અને અવ્યાબાદ સુખનો અનુભવ હોવા છતાં જે ખરેખર સંપૂર્ણ થઈ જવો જોઈએ, શાતાવેદનીય અશાતાવેદનીયનો ક્ષય એ બાકી છે. એ ક્ષય થાય છે, પછી ગુણ પ્રગટે છે, અને પછી કહી શકે. પછી કહેવા જેવું રહેતું નથી કે સિદ્ધ પ્રભુ થયા પછી તો ત્યાં કાયા નથી, કર્મ નથી, વાણીના પૂતગલ કાંઈ જ કહેવાનું નથી, કહેવાનું પ્રયોજન નથી. તો એ અપેક્ષા એ લેવાનું છે કે અનંત સુખ હું જાણું છું, પણ તે કહી શકાય એવી કંઈ ઉપમા નથી. એ અહીંયા પોતાના સુખની વાત આવી કે પોતે એવો અનુભવ કર્યો છે, પોતાને ક્ષાયિક સમ્યક દર્શન છે, કેવલ જ્ઞાન છે, એટલે અનંત સુખનો અનુભવ તો છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય ગુણ તો પ્રગટી ગયા છે, પણ હજુ વેદનીય કર્મનો ઉદય હોવાથી અપ્રતિહત એવા જ્ઞાન દર્શન જે કોઈથી હણાતા નથી, તેમ છતાં અવ્યાબાદ સુખ નહીં કહેવાય, એટલે કહી શકતા નથી. વળી અહીંયા ઉપાદાનની અપેક્ષા મૂકીને નિમિત્ત અપેક્ષાએ કહ્યું કે એવી કોઈ દૃષ્ટિ પડતી નથી, એવી કોઈ વસ્તુ દેખાતી નથી કે જેને જોઈને કહીએ, અથવા તો જ્ઞાનમાં હોવા છતાં વર્ણવી શકાતું નથી, વાણી ધર્મમાં આવતું નથી. ત્યાં સ્યાદવાદ સાબિત થાય છે કે સ્યાદ અસ્તિ, સ્યાદ નાસ્તિ, સ્યાદ અસ્તિ નાસ્તિ, સ્યાદ અવક્તવ્ય, સ્યાદ અસ્તિ અવક્તવ્ય, સ્યાદ નાસ્તિ અવક્તવ્ય, સ્યાદ અસ્તિ નાસ્તિ અવક્તવ્ય. વસ્તુ છે છતાં કહી શકાતી નથી, નથી છતાં કહી શકાતી નથી, વસ્તુ છે નથી છતાં કહી શકાતી નથી, અને વસ્તુ છે તેમ છતાં વાણીથી કહી શકાતી નથી, નથી છતાં વાણીથી કહી શકાતી નથી. આ જે બધા સ્યાદવાદ, અનેકાંતવાદ, જૈન ધર્મની સૌથી મોટી ભેટ તે આ સ્યાદવાદ શૈલી, કે અનેક એંગલથી, અનેક ભાવ ભેદ ભંગથી સમજાવે છે, સાંગોપાંગ સમજાવે છે, બધા આસ્પેક્ટથી, બધી રીતે, અને તે તેમાં જ છે, બીજે નથી. તો કે છે અહીંયા સુખને સરખાવી શકાય એવી કોઈ વસ્તુ દેખાતી નથી કે જણાતી નથી કે જેની સાથે મોક્ષનું સુખ વર્ણવી શકાય. એટલે તો એ અનન્ય, અદ્ભુત, અનુપમ, અજોડ, નિરૂપમ, નિરૂપાધિક વગેરે વગેરે. એમ વધી એટલે કે એમ કહી એક ભીલનું દૃષ્ટાંત નીચેના ભાવમાં આપ્યું હતું.
ભીલના દૃષ્ટાંતમાં જઈએ તે પહેલાં સુખ એટલે શું? મોક્ષ સુખ એટલે હવે લેવાનું છે, પણ સામાન્યપણે સુખ આપણે કોને કહીએ? તો કે સુખની વ્યાખ્યા કે સુખનો અર્થ કેવો મુશ્કેલ પડે છે. એ અનુભવી શકાય છે, એ વેદી શકાય છે, કેવું કેવી રીતે? સુ અને ખ, સુશ્રેષ્ઠ અને ખ એટલે આકાશ, ખ એટલે ઇન્દ્રિય, એક જ અક્ષરના પણ અર્થ થાય. એમાં એક શબ્દ, એક અક્ષર એવો તો કે ખ, ક ખ ગ કહીએ તે. ખ એટલે આકાશ. આકાશના જેટલા ગુણ હોય તે અસીમ, અનંત, શૂન્ય એ બધું લાગુ પડે. નિર્વિકાર, નિરાકાર, નિર્વિકલ્પ બધું જ આકાશના ગુણ છે, તે આત્માને લાગુ પડે છે. અને તે સુખ, ખનો અર્થ થયો. ખ એટલે શૂન્ય પણ થાય. આ શૂન્યનું ગણિત, અનંતનું ગણિત, આકાશનું ગણિત બિલકુલ એક સરખું. એટલે તે ખનો અર્થ. અને સુ એટલે સુષ્ઠું, શ્રેષ્ઠ. શું જ્યાં આવે ત્યાં આપણે સારું જ કહીએ છીએ અને શ્રેષ્ઠ કહીએ છીએ. તો કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, જગતમાં સર્વોત્તમ તો એક જ છે, અને તે આકાશ જેવું અનંત અસીમ સુખ છે. તે સુખની સામાન્ય શાબ્દિક વ્યુત્પત્તિથી થયેલી વ્યાખ્યા છે. શાસ્ત્રકાર ભગવંત અમૃતચંદ્ર સુરી થઈ ગયા, અમૃતચંદ્રાચાર્ય થયા, સમયસારજી ઉપર જેમણે કળશ લખ્યા છે તે, એમણે તત્વાટ સૂત્રની જેમ એક તત્વાટ સાર પણ લખ્યું છે. બંને લગભગ સાથે જ જાય, લગોલગ જાય એવા જ છે. તો અને એક ટીકા લખી છે અકલંક દેવ, એક તત્વાર્થ વાર્તિક કરીને, એમાં પણ આ જ વસ્તુ આવે કે સુખને આપણે 4 રીતે લઈ શકીએ. આપણી ભાષામાં આપણને સમજાય એમ આપણા વતી લખતા હોય એવું લાગે કે પહેલું તો વિષયનું સુખ. જીવે માન્યું છે કે 5 ઇન્દ્રિયના વિષયનું સુખ છે, એ જ સુખ કહ્યું જાય છે. બાકી સુખ શું છે? કાયા, જીભ, નાક, આંખ, કાનને જે ગમતું લાગે છે, ફાવતું લાગે છે, ભાવતું લાગે છે, સારું લાગે છે, તે સુખ છે. અને અણગમતું, અણફાવતું, પ્રતિકૂળ લાગે છે, અનઅનુકૂળ લાગે છે, તે બધું દુઃખ છે. એટલે 5 ઇન્દ્રિયના વિષયનું સુખ કહ્યું. ચાલો, કાંઈ વાંધો નહીં કે સંસારીપણામાં જીવે સુખ માન્યું છે, તો સુખની વ્યાખ્યામાં એને પણ લીધું. બીજું સુખ આપણે કોને કહીએ? તો કે વેદનાનો અભાવ. કંઈ પણ જાતની દુઃખ, પીડા, વેદન, બાધા, પીડા કાંઈ જ ન હોય. શાંતિથી બેઠા હોય, શાંતિથી ઊંઘી ગયા હોય, શાંતિથી જમતા હોય, કોઈ જ જાતની ક્યાંય જ કાંઈ અંગોપાંગમાં ક્યાંય દુખતું નથી, કાંઈ વાગતું નથી, કાંઈ કણસતા નથી, કાંઈ સળગતું બળતું નથી, કાંઈ જ પીડા નથી. શરીરની કે મનની કે કોઈ જાતની કાંઈ પીડા ન હોય, કોઈ વેદના નથી. અથવા તો ક્યારેક તાવ આવ્યો કે વેદના થઈ કે માથું પેટ દુખ્યું, એ મટી જાય છે એટલે તરત જ કેટલા નિરાંતવા થઈ જઈએ છીએ, સુખી થઈ જઈએ છીએ. કે સુખ સુખ, આપણે સુખી દુનિયા સુખી, આપણે દુઃખી દુનિયા દુઃખી લાગે. આપણે પ્રસન્ન હોઈએ, આનંદમાં હોઈએ તો આપણને સૃષ્ટિ આખી હસતી પ્રફુલ્લિત લાગે. આપણે દુઃખના વાદળ વચ્ચે ઘેરાયેલા બેઠેલા હોઈએ તો આપણને જગત આખું પણ એવું જ લાગે કે દુનિયા આખી દુઃખી છે. તો અહીંયા વેદના જે કહી છે, વેદનાના અભાવને પણ સુખ કીધું છે. હતું અને મટી ગયું, અથવા બિલકુલ નથી, અથવા છે છતાં આપણને લાગતું નથી. ઝીણો તાવ છે પણ આપણને લાગતો નથી, તો આપણને સુખ જ લાગે છે, સારું જ લાગે છે. થર્મોમીટર ગમે તે કે, ડૉક્ટર ગમે તે કે, વૈદ્યરાજ ગમે તે કે, ઘરના ગમે તે કે, આપણને ફીલ નથી થતું, આપણે વેદતા નથી, તો આપણને લાગતું નથી. એટલે વેદના કે વેદનાનો અભાવ જે છે, ત્યારે આપણને જે ફિલિંગ આવે છે તેનું નામ સુખ છે, માન્ય કરીએ છીએ. ત્રીજું, વિપાકનું સુખ, પરિણામનું સુખ. જે કરવા ધાર્યું હોય અને એ થઈ જાય એટલે આપણને સુખી સુખી લાગે. આપણા જેવું કોઈ સુખી નથી. આ કામ ધાર્યું હતું, પૂરું થઈ ગયું, એની તૃપ્તિ, એનો સંતોષ, તો ત્યાં આપણે સુખ માની લઈએ છીએ. આટલું ચાલવું હતું, ચાલી લીધું, આટલું જમવું હતું, જમી લીધું, આ એક ટાર્ગેટ હતું, પૂરું થયું, આ પ્રોજેક્ટ હતો, પૂરો થયો, અહીંયા જવાનું હતું, પહોંચી ગયા. જે ક્રિયા કરતા હોઈએ, જે વિધિ કરતા હોઈએ, સમજાવી વાત છે, જે પ્રવૃત્તિ કરતા હોય એનું પરિણામ આવી ગયું, આટલા પૈસા બનાવાતા બની ગયા, એટલે સુખ લાગે, શાંતિ લાગે, શાતા લાગે. જે પણ પ્રવૃત્તિ હશે તે, તો એ વિપાકનું છે, પરિણામનું છે, ફળનું છે, કે એનું ફળ મળી ગયું. પાણીમાં ખાંડ નાખી, ઓગાળી અને જે પરિણામ જોઈતું હતું એ ભળી ગઈ, ઓગળી ગઈ, એટલે સુખ સુખ લાગે, એમાં પણ શાંતિ લાગે. માનો કે ઓગળે જ નહીં તો કેવી ખાંડ આવી છે, આ કઈ જાતનું છે, આ પાણી છે કે શું, આ ખાંડ છે કે શું, બધા વિકલ્પ, વ્યાધિ, વેદના શરૂ. તો એવું નથી. તો વિપાકનું, પરિણામનું, ફળનું સુખ છે. ચોથું છેલ્લું સુખ છે તે મોક્ષનું છે. એ મોક્ષે ગયેલા કહી શકે, અહીં આવીને કહેતા નથી. સિદ્ધ પદને પામેલા જીનાગમ પ્રમાણે, જૈન દર્શન પ્રમાણે જે મોક્ષે ગયા એને પુનર્જન્મ નથી, પુનર્મરણ નથી. જન્મ મરણના કોઈ કોઠા જ રહ્યા નથી, ચક્ર જ રહ્યા નથી. શંકરાચાર્યજીની ભાષામાં પુનરપી જનનમ, પુનરપી મરણમ, પુનરપી જનની જઠરે શયનમ, એ હવે રહ્યું નથી. આવાગમન બંધ છે અને કેવા આવતા નથી.
એટલે આપણને તો સદેહે જીવન મુક્ત કેવલ જ્ઞાની પ્રભુ વિતરાગ પરમાત્મા અરિયન પરમાત્મા પરમ કૃપાળુ દેવ અને એમના જેવા સત્પુરુષો તે જે કહી જાય છે લખી જાય છે તે જ આપણે સમજવાનું છે કે મોક્ષનું સુખ તે મોક્ષનું સુખ. આ સુખની વ્યાખ્યા ઠાણાંગજી સૂત્રમાં મૂકેલું છે તે પ્રમાણે પણ સુખની વ્યાખ્યા વિચારીએ તો આપણી નિરોગી કાયા હોય તો પહેલું સુખ તે જાતે નર્યા એમ બધા જ કહે છે. જ્યાં સુધી શરીરમાં કોઈ રોગ નથી તો એમ થાય આપણા જેટલું જગતમાં કોઈ સુખી નથી. એટલે કે આરોગ્ય હોય, સારું આરોગ્ય હોય, આરોગ્ય એટલે જ રોગરહિતતા, એનું નામ આરોગ્ય, રોગરહિતપણું, એટલે કે સ્વસ્થ છીએ, તંદુરસ્ત છીએ તો એ પણ સુખ છે. બીજું દીર્ઘ આયુષ્ય છે. ઘણું સુખ હોય પણ 25-55 વર્ષમાં પૂરું થઈ જાય તો બસ એમ થઈ જાય, અકાળે અવસાન પામે એવું લાગે. તો કે નિરાંતે દીર્ઘાયુષ્ય હોય, નિરોગી અને વળી દીર્ઘાયુષ્ય 90, 95, 99 વર્ષ થઈ જાય, 100 ઉપર જવાતું હોય તો એ પણ જઈએ. અને પછી જે સુખ ભોગવીને ગયા તો કે સુખી બધું જોઈને ગયા, લીલી વાડી મૂકીને 7 પેઢી જોઈને રમાડીને ગયા, અને તબિયત પણ સુંદર હતી, નિરોગી કાયા હતી વગેરે. તો ત્યાં દીર્ઘાયુષ્યમાં સુખ માન્યું છે. સમૃદ્ધિ તો સમૃદ્ધિમાં સુખ માન્યું છે કે કાંઈ પણ સંપત્તિ રીતિ સિદ્ધિ છે, ખાધે પીધે સુખી છીએ, ઘર સુખી છે, કુટુંબ સારું છે. સારાની વ્યાખ્યા પણ શું તો કે કાંઈ વાંધો નથી, આજીવિકા અને બીજું પણ ઘણું છે, સેવિંગ્સ છે ને ઇન્વેસ્ટમેન્ટ છે ને કાંઈ વાંધો આવે એવું નથી. તો એ સમૃદ્ધિ, કોઈ પણ જાતની સમૃદ્ધિમાં આપણે સુખ માન્યું છે તે આવે છે. ઈચ્છા મુજબ ગમતું ફાવતું અનુકૂળ મળી રહે છે, શબ્દ રૂપ ગંધ સ્પર્શ કાંઈ પણ, તો તે પણ આપણને સુખમય લાગે છે. ઈચ્છિત થાય છે, ધારણા પ્રમાણે થાય છે અને વળી આપણે ભોગવી શકીએ છીએ, માણી શકીએ છીએ તો એ પણ સુખ છે. પછી તૃષ્ણાનો અભાવ છે, હવે કાંઈ જ જોઈતું નથી એટલે સંતોષ ધન આવી ગયું, તો ત્યાં સંતોષ જેવું કોઈ સુખ નથી. એટલે તૃષ્ણાનો અભાવ એટલે પૂરેપૂરો સંતોષ આવી ગયો. પછી જરૂર મુજબ બધી જ વસ્તુની પ્રાપ્તિ થઈ ગઈ, એ પણ સંતોષની જ બેન છે કે જે કંઈ જ્યારે જ્યારે જે સમયે જોઈતું હતું એ પ્રાપ્ત થયું એટલે આપણને સુખ લાગે. પછી શુભ ભોગ, સારી રીતે ભોગવી શકીએ છીએ, દુઃખ પણ છે સુખ પણ છે, પણ એમાંથી સારું સારું છે અને બધું જ સારું ભોગવી શકીએ છીએ. 2 પ્રકારની વસ્તુ બનાવીને મૂકી હોય, એક સારી બનાવી હોય, એક ખરાબ બનાવી હોય, વસ્તુ તો બંને છે પણ એક આપણને ભાવે છે ફાવે છે એટલે ત્યાં શુભ છે, શુભનો ભોગવટો કરી શકીએ છીએ એટલે આપણને સુખ લાગે છે. અને છેલ્લું 10મું અવ્યાબાદ મોક્ષ સુખ. ત્યાં પછી વિચાર કરવો પડે કે એ વેદના વિનાનું, એટલે કે બાધા પીડા હરકત વિનાનું, વાંધા વચકા વિનાનું, ક્યાંયથી રોકી ટોકી શકાય એવું, કોઈને કોઈ રોકી ટોકી જાય એવું સુખ છે. તો એ અવ્યાબાદ સુખ નથી. એમાં આ બાધા છે, પીડા છે, હરકત છે, પણ કાંઈ પણ મુશ્કેલી અડચણ વિનાનું હોય તો એને અવ્યાબાદ સુખ કહીએ છીએ. અને એ સુખ બીજું કોઈ નથી, પણ આ જગતમાં નથી, તે મોક્ષનું સુખ છે કે ત્યાં પછી કોઈ પીડા ઉપજાવી શકતું નથી. એવી જ રીતે આપણને આપણી પાસે વસ્તુ હોય, વાત હોય તો જેટલું સુખ છે એટલું બીજે લાગતું નથી. હાથે તે ગાંઠે, ગાંઠે તે હાથમાં હોય, ગમે તેની પાસે ગમે તેટલું ધન હોય, આપણને શું કામનું છે? આપણા હાથમાં હોય તો જ આપણને કામનું છે. જગત આખામાં લાઇબ્રેરીના પાર ન હોય અને બધી જ સ્કૂલ કોલેજીસ લાઇબ્રેરીઝ અને બધે જ બધા વાંચ્યા કરતા હોય, પણ આપણને કામનું શું? આપણા હાથમાં પુસ્તક નથી ને આપણે વાંચી શકતા નથી. અગર આપણે વાંચતા નથી તો આપણને કામનું નથી, એમાં સુખ લાગતું નથી. તો એવી રીતે પોતાની પાસે હોય અને પોતાના ઘરમાં હોય એમાં જે સુખ છે એ ક્યાંય નથી. એ સ્વાધીન સુખ છે, એ સ્વતંત્રતાનું સુખ છે. જીવ માત્રને સ્વતંત્રતાનું, સ્વાધીનતાનું સુખ ગમે છે, પણ એ સંપૂર્ણ સ્વાધીનતાનું અને સંપૂર્ણ સ્વતંત્રતાનું સુખ હજી એણે ચાખ્યું નથી એટલે ગમતું નથી, અથવા એની ખબર નથી એટલે એને મેળવવાની કોઈ ઈચ્છા કરતું નથી. સઘળું પરવશ તે દુઃખ લક્ષણ, નિજવશ તે સુખ લઈએ, એ દૃષ્ટે આ તોમગુણ પ્રગટે, કહો સુખ તે ગુણ કહીએ રે ભવિકા, વીર વચન ચિત્ત ધરીએ. યશો વિજયજી ઉપાધ્યાય સાહેબે ગાયું છે 8 યોગ દૃષ્ટિની સચ્ચાઈમાં. ખરેખર તો હરિભદ્ર સુરીજીએ લખ્યું છે યોગ દૃષ્ટિ સમુચ્ચય. ગુજરાતીમાં આપણને સમજાય, ગાઈ શકાય એટલા માટે યશો વિજયજી મહારાજે કૃપા કરી એનો અનુવાદ કર્યો, બરાબર 1/3 ભાગમાં કર્યો છે. જેટલી ગાથા છે આખા સંસ્કૃત ગ્રંથમાં યોગ દૃષ્ટિ સમુચ્ચયમાં, એમાંથી એમણે બરાબર 3જા ભાગે સારાંશ મૂક્યો છે. તો પણ 76-77 ગાથા થઈ જાય છે 8 યોગ દૃષ્ટિની સચ્ચાઈમાં. એમાં શું મૂક્યું કે જેટલું પરવશ છે, પરાધીન છે, તે દુઃખ છે, દુઃખના લક્ષણ છે. નિજવશ તે સુખ લઈએ, સ્વ સ્વભાવનું સુખ છે, એના જેવું કોઈ સુખ નથી.
પોતાને અધીન, આત્માનું સુખ આત્મામાં છે, અંતરમાં છે. પણ એ શોધવા માટે અથવા એ માણવા માટે શું કરવાનું છે કે બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ. જે કંઈ જગતમાં અનિત્ય અને અશાશ્વત પદાર્થ છે, આપણા ઘરમાં પણ જે બધી અનિત્ય વસ્તુ છે તેમાં આપણને સુખ લાગે છે, સુખ લાદે છે અને એને એ વધુને વધુ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. હકીકતમાં પોતાનું સુખ પોતાની પાસે છે. દરેકના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા છે અને દરેક જીવ જુદો છે. અરે જીવ જુદો છે, દ્રવ્ય જુદું છે, ગુણ જુદી છે, પર્યાય જુદી છે, દરેકનું સ્વતંત્ર પરિણમન છે. અને આ ભાવ પરિણમન ન હોય, આ મુક્તિ સ્વાતંત્ર્ય ન હોય તો મોક્ષનું સુખ છે કોણ ને ક્યાંય કોણ, અને હોય શું? કાંઈ જ હોય નહીં. પણ આ ભાવ સ્વાતંત્ર્ય છે તે જ મોટામાં મોટું સુખ છે કે આપણે જેવા ભાવ કરવા હોય તેવા કરી શકીએ. સારા ભાવ કરીએ તો સારું પરિણામ, ખરાબ ભાવ કરીએ ખરાબ પરિણામ, અને શુદ્ધ ભાવ રાખીએ તો શુદ્ધ પરિણામ, શુદ્ધ સ્વભાવનું ભાન અને મોક્ષ થઈ જાય. એટલા માટે મોક્ષનું સુખ જોઈતું હોય કે જેમાં રહેલું છે તેમાં, તો કે પોતાને વશ છે, પોતાને આધીન છે. એ વિનાનું સુખ સુખ જ નથી. બહુ પુણ્ય કેરામાં કૃપાળદેવ ગવડાવે છે, પશ્ચાત દુઃખ તે સુખ નહીં. થોડી વાર થોડી વસ્તુમાં થોડી વખત માટે સુખ લાગ્યું, પછી કેમ લાગતું નથી? જમવામાં સુખ લાગે છે, ભોજનમાં સુખ થોડો ટાઈમ લાગે છે, કેમ હર હંમેશ લાગતું નથી? 24 કલાક લાગતું નથી. જેટલું જમી લીધું પછી એક કોળિયો પણ વધારે જમી શકતા નથી, 2 કોળિયા વધારે જમવા ગમતા નથી. કેમ એમ? તો કે એ વસ્તુમાં સુખ છે જ નહીં, માન્યું હતું. માન્યતા એ દુઃખ છે, ખોટી માન્યતા એ દુઃખ છે. એમાં સુખ નથી એમ માન્યું હોય તો સાચી માન્યતા છે તો સુખરૂપ છે. આવીને આવી માન્યતામાં કૃપાળદેવે ભાવના બોધ ભરપૂર વૈરાગ્યમાં લખ્યો મોક્ષમાળા રામચંદ્રજીને વર્તા વૈરાગ્યમાં લખી છે. એમાં શું લખ્યું કે ખરું સુખ શામાં છે એનું ટાઇટલ જ એ આપ્યું. મોક્ષમાળાની પહેલાં ભાવના બોધ લખ્યું અને ભાવના બોધની શરૂઆત જ એમ કરી, શીર્ષક શિરોભાગમાં મૂકે તે મોઢા આગળ માથા ઉપર સૌથી પહેલું મૂકે, મથાળે મૂક્યું તે એમના મથાળું શીર્ષક, એટલે ખરું સુખ શામાં છે. પછી એમાં ઘણું બધું લખ્યું છે. એમાં 2 લીટી બહુ સુંદર છે, તે કે સંસારમાં નાના પ્રકારના સુખનો આરોપ જીવ માત્ર કર્યા જ કરે છે. નાના પ્રકારના એટલે અનેક પ્રકારના સુખનો આરોપ કરે છે. આ 16 વર્ષના કૃપાળદેવ ભગવાન લખે છે કે સુખનો આરોપ, માળારોપણ, કંઈ ખરેખર માળા રોપે છે, મંડપ આરોપણ પણ કહેવાય છે, બોલાય છે અને પછી માને છે. તો કે આરોપી ઠેરવે છે. ખરેખર કોઈએ ગુનો કર્યો હોય ને આરોપી કહે તો બરાબર છે, હજી ગુનો કર્યો સાબિત થયો નથી, પણ એને આપણે આરોપી તરીકે જણાવી દઈએ છીએ, શંકા કરી દઈએ છીએ, લગાવી દઈએ છીએ, ઇલ્ઝામ લગાવીએ છીએ. એવું જ એમાં સુખ રહેલું નથી, પણ આપણે આરોપ કરતા આવ્યા છીએ. જાત ભાતમાં સુખ માનેલું છે. હમણાં વિચારણા કરી તે પ્રમાણે બધે જ સુખ ઢોળી દીધું છે, સુખ છે માની લીધું છે. પણ કૃપાળદેવ આગળ કહે છે એ આરોપને અનારોપ કરવાવાળા વિરલા માનવીઓ વિવેકના પ્રકાશ વડે અદ્ભુત પણ અન્ય વિષય પ્રાપ્ત કરવા કહેતા આવ્યા છે. ફરીથી કે જ્ઞાની પુરુષોએ સુખ શેમાં જોયું? તો કે એ આરોપને અનારોપ કરવાવાળા વિરલા માનવીઓ એટલે કે જ્ઞાની પુરુષો, સત્પુરુષો, કેવલી જ્ઞાની પ્રભુ, બધા જ એમણે આરોપને અનારોપિત કર્યું કે એમાં સુખ બુદ્ધિ માની નહીં, એમાં સુખ છે જ નહીં તો માનવું શું કામ? એટલે આરોપ જ છે, અમે એને અનારોપ કરીએ છીએ, અમે એને આરોપ કરતા નથી, એમ ચોખ્ખું જ્ઞાની પુરુષો કહે છે. પછી શું કરે છે વિરલા માનવીઓ? શેના વડે કહે છે આવું? તો કે એને વિવેક જ્ઞાન થયું છે, વેદ જ્ઞાન થયું છે, આત્મજ્ઞાન થયું છે. દેહ તે દેહ, આત્મા તે આત્મા. એટલે જ્ઞાન અને દર્શન વડે જે અજ્ઞાન અને અદર્શન વડે ઘેરાયેલો અવિવેકી આત્મા હતો તેને પોતે પોતાના વિવેકના પ્રકાશ વડે, હંસ દૂધ ને પાણીનો વિવેક કરી જાણે છે તેમ એમણે વિવેક કરી નાખ્યો. અને વિવેકના પ્રકાશ વડે એટલે કે ભેદ જ્ઞાનની છીણી વડે કે પ્રજ્ઞા વડે જે કયો તે અદ્ભુત પણ અન્ય એવા આરોપને વિષયને કહેતા પ્રાપ્ત કરવા માટે કહેતા આવ્યા છે. અદ્ભુત અત ખાવું, અત આત્મા, કે જ્યાં આત્મા આત્મા થઈને બેઠો છે એવો વિષય, એવી વસ્તુ, કન્ટેન્ટ શું, ઇન્ગ્રેડિયન્ટ શું, સબ્જેક્ટ મેટર શું? તો કે આત્મા, આત્મા ને આત્મા. એટલે અદ્ભુત છે. એવા અદ્ભુત અન્ય વિષયને એટલે કે આરોપને અનારોપ કરીને સંસારના, દેહના, પદાર્થના બધા જ ચીજ વસ્તુઓને મૂકીને, બધા જ ભાવોને મૂકીને, દેહ ભાવથી જુદો, આત્માથી જુદા એવા બધા બીજા ભાવો છે એને મૂકી દે છે. એટલે એક મૂકી દેતા ક્યાં આવ્યા? અન્ય મૂકી દેતા ક્યાં આવ્યા? તો કે એક પર આવ્યા.
એકને છોડી દે છે, આત્માને છોડી દે છે તો અન્ય પર જાય છે, અન્યને છોડી દે છે તો એક પર આવે છે. એટલે અહીંયા આરોપને અનારોપ કરીને જગતની સઘળી વસ્તુ, તમામે તમામ પદાર્થને એક બાજુ મૂકી દીધા. એમાંથી આરોપ કરેલી બુદ્ધિ લઈ લીધી અને અનારોપ કર્યો, અને વિવેકનો પ્રકાશ છે. અને સાથે શું કહ્યું પછી સાચું બતાવે છે, બધી વસ્તુ કરવા જેવી નથી, ખાવા જેવી નથી, વાપરવા જેવી નથી. તો કાંઈક તો હશે ને ખાવા વાપરવા જેવું, કાંઈક તો જોઈએ ને. તો આત્માને આત્મા પાસે જ જે અનંત સુખ છે, આનંદ છે, એનો જ ભોગવટો કરવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી. માટે અદ્ભુત પણ અન્ય વિષય પ્રાપ્ત કરવા કહેતા આવ્યા છે કે હે જીવો, કંઈક પ્રાપ્ત કરો, કંઈક આ સંસાર સાગરથી પાર ઉતરો, પાર ઉતરો, કંઈક પામો, કંઈક પામો, કર વિચાર તો પામો. સંસાર સાગર તો અગાધ છે, એમાંથી પાર ઉતરવાનું છે. શાશ્વતું કંઈક બીજું છે. આ નશ્વર જગત છે, ફાની દુનિયા છે, પણ કંઈક વિનશ્વર જગતમાંથી અવિનાશી વસ્તુની પ્રાપ્તિ કરવાની છે. ઈશ્વર જેવું કંઈક છે તો કે કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ, આત્માની પાસે આત્માનો સ્વભાવ છે, એનું જ સુખ છે, એની પ્રાપ્તિ કરવા કહેતા આવ્યા છે. ભાવના બોધની અઢી લીટીમાં ભગવાને માર્ગ મૂકી દીધો છે. એ અન્ય વિષય અને અદ્ભુત એટલે કે દેહ સંસારથી ઉઠો, આત્માની વાત કરવાની છે. એમ કરીને પછી ભાવના બોધની શરૂઆત કરી અને ત્યાર પછી મોક્ષમાળા લખાઈ. ખરેખર તો મોક્ષમાળા પહેલાં રચી, પછી ભાવના બોધ એમણે ઉપહાર રૂપે આપ્યો છે. તો ગૌતમ સ્વામીને પણ પરમ કૃપાળુ દેવ લખે છે તેમ મહાવીર પ્રભુએ કહી દીધું કે એવા સુખની કોઈ તુલના થઈ શકે તેવું નથી. છતાં હું તને એક દૃષ્ટાંત સમજાવું છું કે એક જંગલમાં એક ભદ્રિક ભીલ તેના બાળ બચ્ચા સહિત રહેતો હતો. શહેર વગેરેની સમૃદ્ધિનું, ઉપાધિનું તેને લેશ ભાન પણ નહોતું. એક દિવસે કોઈ રાજા અશ્વક્રીડા માટે ફરતો ફરતો ત્યાં નીકળી આવ્યો. તેને બહુ તૃષા લાગી હતી, જેથી કરીને સાન વડે ભીલ આગળ પાણી માંગ્યું. ભીલે પાણી આપ્યું. શીતળ જળથી રાજા સંતોષાયો. પોતાને ભીલ તરફથી મળેલા અમૂલ્ય જળ અને જળદાનનો પ્રત્યુપકાર કરવા માટે ભીલને સમજાવીને સાથે લીધો. જુઓ, રાજા જેવો રાજા, પ્રજાનો પાલક એ રાજા, અને એ પ્રજામાંનો એક ભીલ જેવી વ્યક્તિ, અને તેણે જંગલમાં પાણી પાયું તો પણ પોતાની તૃષા સંતોષ પામી, તરસ છીપી. એટલે તરસ છીપી એમાં મુખ્ય વાત રહી છે કે તરસનું શમન થયું, ભલે તત્કાળ. તે વખતે તરસનું દુઃખ હતું અને શમન થયું, છીપી ગઈ, એટલે તરત જ પાણીમાં સુખ લાગ્યું. પાણી આપનારોય સુખી લાગ્યો અને સારો લાગ્યો. તો એને શું હવે રિસ્પોન્સ કેવી રીતે આપવો, એને ઉપકાર કેવી રીતે વાળવો? તો કે પ્રત્યુપકાર કરવા માટે ચાલ તને પણ હવે હું કંઈક કરી શકું, ખવડાવી શકું, બનાવી શકું, આપી શકું. એટલે ત્યાં સાથે પોતા લઈ જાય છે, રાજમહેલમાં લઈ જાય છે. પાછો સમજાવીને સાથે લીધો. ભીલ તો આવે પણ નહીં, અને ભોળા ભદ્રિક હોય, કેમ એ માને નહીં, જડ જેવા હોય. પણ રાજા વાજાને વાંદરા એટલે રાજાનો ઓર્ડર, એટલે માન્યું છે. તેમ છતાં એણે સમજાવીને સાથે લીધો. એક એક શબ્દ પરમ કૃપાળુદેવ લખે, આપણે વાંચીએ છીએ, સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તો તરત જ થાય કે કૃપાળુદેવે ત્યારે સમજાવીને લખીને કેટલી કૃપા કરી. એમને ભીલને સાથે આવવા કહ્યું, આદેશ આપ્યો, આજ્ઞા કરી, એવું કાંઈ નહીં. સમજાવીને સાથે લીધો. પોતે જ જાણે સુગુરુ છે, સામે કોઈ નિમિત્ત મળ્યું છે, એને ઉપદેશ બોધ આપવો છે, તો એને જાણે કે પ્રેમથી સમજાવીને સાથે લીધો. નગરમાં આવ્યા પછી ભીલે જિંદગીમાં નહીં જોયેલી વસ્તુમાં તેને રાખ્યો. વિચારો દુઃખિત થઈ જાય ને, કાંઈ જોયું ન હોય અને એવું મળે એટલે ફાવે નહીં, ને અનુકૂળ આવે જ નહીં, પ્રતિકૂળ જ લાગે. સુંદર મહેલમાં કને અનેક અનુચરો, મનોહર છત્ર પલંગ અને સ્વાદિષ્ટ ભોજનથી મંદ મંદ પવનમાં, સુગંધી વિલેપનમાં તેને આનંદ આનંદ કરી આપ્યો. નગરમાં લઈ ગયા પછી પણ જેમ તેમ રાખ્યો નથી, સામાન્ય માણસો રહે તેમ નથી, પણ મનોહર છત્ર પલંગ એટલે કે છત્રી પલંગ, જેણે જોયો છે એને ખ્યાલ છે કે તોતિંગ છત્રી પલંગ આવે, વિશાળ ભવ્ય હોય, રાજાને જ શોભે એવા હોય, અથવા તો ચક્રવર્તીને શોભે એવા. તો એવા પલંગ, અને ઉપર પાછું છત્ર, માથે છત્ર હોય, છત્રી જેવું જ છત્ર હોય. મચ્છરદાની રાખે એ તો ઠીક છે, પણ એ સિવાયની જ શોભામય છત્ર હોય તે. અને સ્વાદિષ્ટ ભોજન, દરરોજનું જુદું જુદું ભોજન, સ્વાદિષ્ટ ભોજન, અને મંદ મંદ પવનની લહેર. આવા ત્રિવિધ તાપમાં, અને ખાસ કરીને ગ્રીષ્મના અત્યારના તાપમાં, ઉનાળાના ધોમધકતા તાપમાં એક સહેજ પવનની લહેરખી આવે, જે અનેક વ્યક્તિ વચ્ચે વહેંચાઈ જાય તોય આપણને શાતાકારી લાગે. તો આ ભીલને કેટલું સારું લાગતું હશે. અને સુગંધી વિલેપન આપ્યું, અને તેમ છતાં આનંદ આનંદ કરી આપ્યો.
અને વિવિધ જાતના હીરા માણેક, મૌતિક, મણિરત્ન, રંગબેરંગી અમૂલ્ય ચીજો નિરંતર તે ભીલને જોવા માટે મોકલ્યા કરે. જોવા માટે. ત્યાં ભાર છે, રાખી મૂકવા માટે નહીં. તો સુખી થઈ જાય પાછો મારે. તો કે આવું જોયું છે, પહેલાં તો જોવાનું સુખ આપે છે, બતાવે છે. હીરા માણેક સૌથી વધારે મોંઘું હીરા માણેક કહેવાય. હીરા કહેતા ડાયમંડ્સ અને માણેક કહેતા રૂબી. એ વર્ષોથી ચાલતું આવ્યું છે કે એ બે સૌથી વધારે કિંમતી. હીરા મોતી નહીં બોલાય, પણ હીરા માણેક જ બોલાશે અને સૌથી વધારે કિંમતી. આપણી ભાષામાં રૂબી કહીએ છીએ, તે મણી અથવા માણેક બંને. અહીંયા માણેક જ કેવું છે. પછી મૌક્તિક એટલે મોતી. ત્રીજું આવ્યું મણિરત્ન એટલે બધા જ જેમ સ્ટોન્સ. માણેક અને માણેક સિવાયના નીલમ વગેરે જે છે તે બધા જેમ સ્ટોન્સ, પ્રેશિયસ સ્ટોન્સ બધા આવી ગયા. અને રંગબેરંગી અમૂલ્ય ચીજો નિરંતર તે ભીલને જોવા માટે મોકલ્યા કરે. આમાં બિલોરી કાચના કટકાઈ હોઈ શકે, મણી એને પણ કહેવાય, પણ એ બિલોરી કાચ જેવું આપે. અને સામે ક્રિસ્ટલ જેવું હોય, ક્રિસ્ટલ જ હોય એટલે શુદ્ધ સ્ફટિક હોય. અને આ બાજુ બિલોરી કાચ. કોઈને બોલવું ન ગમે, સોડાની બોટલ આવે એવો બિલોરી કાચ, એનાથી પણ જાડો. તેમ છતાં સૂર્યપ્રકાશમાં ચખાય અને ચકચકિત અગ્નિ તણખા જરે વસ્તુ બળી જાય એ વિચારવા જેવું છે. એમાં એટલી શક્તિ રહેલી છે. અને ભીલને ભીલના પ્રમાણે તો બધું જ બતાવે છે, જોવા માટે મોકલે. બાગ બગીચામાં ફરવા હરવા મોકલે. ફરવા એટલે ફરવું, રીતસર ચરવું, સ્થિર થવું. હરવું ફરવું, તો હરવું શું? તો કે મન હરણ કરી જાય એવા પુષ્પ, લતા, વેલ, ફૂલ બધું જ હોય. અને બીજું બધું ઘાસ કયો, લોન કયો, મેદાન કયો, જે કયો તે બાગ બગીચામાં શું ન હોય. હિંચકા ખાવાથી માંડીને બધા સાધન હોય. તો ફરવાય મોકલ્યો અને હરવા પણ મોકલ્યો. આપણે ઘણીવાર કહીએ કે એ તો હરવા ફરવાના દિવસો છે અથવા હરવા ફરવાની વૃત્તિ છે. તો ત્યાં હરવું, મન પોતાનું હરણ કરી જાય તેવી વસ્તુ વચ્ચે રહેવું, તેવા નિમિત્ત વચ્ચે રહેવું, તે પણ હરવું ફરવું છે. તો કે ફરવા અને હરવા મોકલે. એમ રાજા તેને સુખ આપ્યા કરતો હતો. કોઈ રાત્રે બધા સૂઈ રહ્યા હતા ત્યારે તે ભીલને બાળ બચ્ચા સાંભળી આવ્યા. એટલે તે ત્યાંથી કંઈ લીધા કર્યા વગર એકાએક નીકળી પડ્યો. આ જ સમજાવે છે કે સુખ અંતરમાં છે. આટલી સાહેબી સામગ્રી હતી તો એને કોણ યાદ આવ્યું? દેહાદિક પદાર્થ યાદ આવ્યા, દેહાદિક સગા યાદ આવ્યા, આ સ્ત્રી આદિક સગા યાદ આવ્યા. સંગભાવ પોષ્યો છે એટલે આવા સગા. સગા કહેતા સંગા એટલે કે સંગ સાથે હતો છે અને રહેશે, લઈ જાય, ભેગા ને ભેગા રાખે, ફેરવે, તે સગા. સગા વાલા સાથે બોલાય એટલે કે સગા એ જ વાલા. એની સામે એમ પણ કહેવાય કે સગા એટલા વાલા નહીં. સગા એ વાલા અને પાછા સગા એટલા વાલા નહીં. એમાં જ વાલ ને વેર સાથે જ જતું હોય છે, આપણને ખબર નથી પડતી. તો કે બંને બાજુ, એક કોશિકાની બે બાજુ, એક સિક્કાની બંને બાજુ છે. અને એવા સંઘને યાદ કરે છે. કાંઈ નહીં ને બાળ બચ્ચા યાદ આવ્યું, બીજું કાંઈ યાદ ના આવ્યું. અને તે જ યાદ આવ્યું. આપ કદાચ કહેશો કે એ જ યાદ આવે ને, પણ એવું એ થોડો પરિવાર કહેવાય. પણ તેમ છતાં માન્યો છે એટલે તે સંઘભાવ છોડી શકતા નથી અને સાંભળી આવ્યા. એટલે કે યાદ આવી ગયા. અને ત્યાંથી કંઈ પણ કયા વિના, પૂછ્યા વિના, લીધા વિના, કહેવાતો ન રહ્યો પણ કોઈ વસ્તુ લઈ ગયો નહીં. અને એમ જ નીકળી પડ્યો. જઈને પોતાના કુટુંબીને મળ્યો. તે બધાએ મળીને પૂછ્યું કે તું ક્યાં હતો? ભીલે કહ્યું, બહુ સુખમાં. સુખ તો માન્યું, સુખ લાગ્યું ને. તો બહુ સુખ હોય તો સુખ છોડીને અવાય? એવી ભૂલ કરાય? સાથે વસ્તુ લીધી નહીં, લેવી જોઈએ ને. આટલું બધું આપ્યું તો કંઈક તો લેવું જોઈએ ને, બતાવે થાય અને પોતાને કામ આવે. બંને ભૂલ કરી. એક તો કહ્યું નહીં, કાંઈ લીધું નહીં, અને વળી પાછું કે હું બહુ સુખમાં હતો. ત્યાં મેં બહુ વખાણવા લાયક વસ્તુઓ જોઈ. કુટુંબીઓ પૂછે છે, પણ તે કેવી? કે તે તો અમને કહે. ભીલ કહે છે, હું શું કહું? અહીં એવી વસ્તુ જ નથી, એવી એકે વસ્તુ જ નથી. અહીંયા વસ્તુ હોય તો હું સરખાવું, બતાવું કે આના જેવું. તો કુટુંબીઓ કે એમ કંઈ હોય? એમ હોય કે આ શંખલા, છીપ, કોડા કેવા મજાના પડ્યા છે. ત્યાં કોઈ એવી જોવાલાયક વસ્તુ હતી? પોતાના પ્રમાણે વિચારે છે. પછેડી પ્રમાણે છોડ તો સારી વાત છે, પણ પોતાની અપેક્ષા, પોતાની દૃષ્ટિ, પોતાના ચશ્મામાં જે દેખાતું હોય, પોતાના નંબર પ્રમાણે, વિઝન પ્રમાણે તે જ દેખાય. પોતાની દૃષ્ટિ બદલાવી નથી, બદલી નથી, બદલાવાની જરૂર છે એમ પણ લાગ્યું નથી. પોતાની સુખની માન્યતા જ ખોટી છે. ત્યાં એને શું ખબર પડે? એટલે કહે છે કે કોઈ એવી જોવાલાયક વસ્તુ હતી? તો ભીલ કહે છે, નહીં નહીં ભાઈ, એવી ચીજ તો અહીં એકે નથી. એના 100મા ભાગની કે 1000મા ભાગની પણ મનોહર ચીજ અહીં નથી.
મન હરણ કરી લે, મનને ભાવન કે મનને પસંદ પડે એવી એકેય અહીંયા ચીજ જ નથી, વસ્તુ જ નથી. એવી તો નથી, પણ એના 100માં કે 1000માં ભાગની પણ નથી. એટલે સરખામણી કરતા આવડે છે, પણ સરખામણી થઈ શકે તેવું નથી. એને ગણિત ખબર છે, 100માં 1000માં ભાગની નથી, અનંતમાં ભાગની નથી એમ નથી કીધું, 100માં 1000માં ભાગની છે. એક પણ વસ્તુ અહીં નથી. કુટુંબીઓ કહે છે ત્યારે તો તું બોલ્યા વિના બેઠો રહે, તને ભ્રમણા થઈ આવી છે, આથી તે પછી સારું શું હશે? વોટ કુડ બી બેટર ધેન ધીસ? આપણી પાસે આ શંખ, છીપ, કોડા, આપણો પરિગ્રહ છે, ફાટલી તૂટલી ગોદડી વગેરે છે, એથી વધારે સારું હોય શું? તું કહી શકતો નથી, લાવી શકતો નથી, બતાવી શકતો નથી, વર્ણન કરી શકતો નથી, તો તું ખાલી ભ્રમણામાં છે, વેમમાં છે, એવું તો હોય નહીં. તો કે છે, હે ગૌતમ, જેમ એ ભીલ રાજવૈભવ સુખ ભોગવી આવ્યો હતો તેમ જ જાણતો હતો, છતાં ઉપમા યોગ્ય વસ્તુ નહીં મળવાથી તે કંઈક કહી શકતો નહોતો, તેમ અનુપમેય મોક્ષને, સચ્ચિદાનંદ સ્વરૂપમય નિર્વિકારી મોક્ષના સુખના અસંખ્યાત્મા ભાગને પણ યોગ્ય ઉપમેય નહીં મળવાથી હું તને કહી શકતો નથી. ભગવાન સર્વજ્ઞ દેવ જીવતા જીવ જ્યારે હાથ ધોઈ નાખે કે હું કહી શકતો નથી, એટલે હદ થઈ ગઈ. 4 ઘનઘાતી કર્મનો ક્ષય અને સર્વજ્ઞ કોઈ દિવસ એમ કે હું કહી શકતો નથી. વાણી ધર્મમાં આવી શકતું નથી, એટલે કહી શકતો નથી. હું જાણું છું, હું અનુભવું છું, મારી પાસે છે, તને બતાવી શકતો નથી, એટલે કે હું કહી શકતો નથી. હવે આપણે વિચારવાનું છે કે અનુપમેય મોક્ષ શું? ઉપમા ન આપી શકાય તેવો મોક્ષ, તેવું સુખ. તો કે સર્વ સંપ્રદાય, સર્વ દર્શન પારિણામિક ભાવે મુક્તિનો ઉપદેશ તો કરે જ છે, એમ કૃપાળુદેવનું વચન છે કે છેલ્લે ફળમાં એટલે કે પરિણામમાં મોક્ષ જોઈએ છે, મુક્તિ જોઈએ છે. એવું તો દરેક ધર્મ સંપ્રદાય, ચારવાક દર્શન સિવાય બધા જ કહે છે કે છેલ્લે મોક્ષ, છેલ્લે હવે સંસાર જોઈતો નથી એમ. એટલે છેલ્લું શું? અલ્ટિમેટ પરિણામ, રિઝલ્ટ જે જોઈએ તે મોક્ષ, એ તો આવે છે. તો ફરક ક્યાં પડે છે? તો કે વેદાંત એમ કહે છે કે મોક્ષ એટલે નિત્ય આનંદની અવસ્થા, એટલે કે જીવ દેહત્યાગ થઈ જાય પછી મોક્ષે જાય, પછી એને ફરી જન્મ લેવો ન પડે, અને ત્યાં નિત્ય આનંદની અવસ્થા છે, તેનું જ નામ મોક્ષ છે. એટલે વિતરાગ દર્શન સાથે મળતી આવે છે કે હર હંમેશ શાશ્વત સુખમાં, એટલે કે ત્યાં આનંદ શબ્દ છે એ સુખ નથી વાપરતા, આનંદની અવસ્થા છે તેમાં રહેવાનું છે. પૂર્વ મીમાંસા એટલે કે વેદાંત દર્શનમાં ઉત્તર મીમાંસા આવે, અને એના 2 ભાગ છે. એમાં પૂર્વ મીમાંસા પહેલું, પછી ઉત્તર મીમાંસા. તો ઉત્તર મીમાંસાનું નામ વેદાંત દર્શન અથવા વેદાંત દર્શન, તે ઉત્તર મીમાંસા. પણ એની પહેલાં જે થઈ ગયા તે પૂર્વ મીમાંસકો, અને એના ઉત્તરકાલીન ગ્રંથો એટલે કે જે પછી થયા, ઉત્તરાર્ધમાં થયા છે, પાછળથી થયા છે, તે બધા શાસ્ત્રો કે ગ્રંથો એમ કહે છે કે મોક્ષ એટલે સુખની અભિવ્યક્તિ. જ્યાં જઈને રહે છે જીવ છેલ્લે, ત્યાં સુખ, સુખ ને સુખ છે, સુખની અભિવ્યક્તિ તો છે જ. એમ કહેતા નથી કે ફરી એને જન્મ મરણ નથી, પણ છેલ્લે જે જાય છે તે સુખની અભિવ્યક્તિ કરે છે, સુખને પ્રગટમાં લાવે છે, સુખને માણે છે, એમ કેવું છે. પ્રગટપણે વ્યક્ત થઈ ગયું છે તે સુખની અભિવ્યક્તિ છે. નૈયાયિકો એટલે ન્યાય દર્શનવાળા એમ કહે છે કે મોક્ષ એટલે આનંદની અભિવ્યક્તિ. આ વાત એટલે લેવાય છે કે ઉપમા ન આપી શકાય તેવો મોક્ષ કેવી રીતે કહેવાય, અનુપમેય મોક્ષ કેવી રીતે કહેવાય? તો અહીંયા ઉપમાની વાત છે કે આનંદ અને સુખ તો બધા જ દર્શનમાં કોમન છે, આ કોમન સબસ્ટન્સ છે, અને તે જ વસ્તુને પરમ કૃપાળુદેવે બહુ પુણ્ય કેરામાં કહ્યું, નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લો ગમે ત્યાંથી બોલે. કોઈ એમ ન કહે કે આ વિતરાગ વાણી છે, કોઈ એમ ન કે આ વેદાંતની વાણી છે. ગમે તે દર્શનવાળાને, ગમે તે ધર્મ, પંથ, સંપ્રદાયવાળાને થાય કે આમાં જૈન પારિભાષિક શબ્દ નથી, સુખ અને આનંદ શબ્દ છે, જેની આપણને પણ અહીંયા કિંમત છે, અપેક્ષા છે. તો જે સુખ આનંદ માટે જીવ જીવે છે, જે સ્વતંત્રતા જોઈએ છે, જે સ્વાધીનતા જોઈએ છે, એ દરેક જીવને એ તો પ્રિય જ છે. તો એ સુખ માટે એ વલખા મારે, ફાંફા મારે છે, અને એ જ સુખની વાત, એ જ આનંદની વાત આગળ શબ્દ લગાડી દીધો, નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લો ગમે ત્યાંથી બોલે. એટલે ત્યાં કૃપાળદેવે હદ કરી છે ષટ દર્શનના સર્વોત્તમ સારરૂપ તત્વ, અને તે મુક્તિ, પ્રયોજન અને પરિણામ. પ્રયોજન શું? તો કે દુઃખ અને શોકની નિવૃત્તિ કરવી તે, અને પરિણામ શું? એટલે રીઝન અને રિઝલ્ટ જેવો સંબંધ ત્યાં મૂકી દીધો છે. બધા જ દર્શનને માન્ય કરવું જ પડે એવી ટચુકડી વાત સાવ સાદા શબ્દોમાં મૂકી છે ત્યાં, નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ. તો
તો કે દૂષિત નહીં હોવું જોઈએ, મન વચન કાયાના યોગથી બિલકુલ દોષ નહીં થઈ જવો જોઈએ. ત્યારે નિર્દોષ છે. 18 દૂષણ રહિત સર્વજ્ઞ દેવ, વિતરાગ દેવ, આપત પુરુષ, પરમ કૃપાળુ દેવ. તો એ 18 દોષ રહિત હોય ત્યારે સતદેવનું સ્વરૂપ, અને તે જેને પ્રાપ્ત કરવું છે તે બધા જીવને પણ શિખામણ આપી, નિર્દોષ નરનું કથન માનો, તે જેણે અનુભવ્યું. તે ઇન્વર્ટેડ કોમાઝમાં અવતરણ ચિહ્ન, તે શું? તે પરમ તત્વ, તે પરમાત્મા તત્વ, તે શુદ્ધાત્મ તત્વ જેણે અનુભવ્યું છે. અને તે જે કહે છે એનું સુખ માનો, એની વાત માનો, એનું નિર્દોષ સુખ, એનો નિર્દોષ આનંદ લઈ લો. ગમે ત્યાં જાઓ પણ તે લઈ લો. એટલે દરેક દર્શન સંપ્રદાય એ જ વાત કરે છે, માત્ર ઉપમા મળી શકી નથી, એટલે અનુપમેય મોક્ષ એમ કહી દીધો. અને ત્યાર પછીનો શબ્દ સચ્ચિદાનંદ સ્વરૂપમય, મોક્ષની વાત ચાલે છે. સચ્ચિદ આનંદ, તે પણ બધાને માન્ય થાય. અહીંયા સચ્ચિદાનંદજી નામની કોઈ વ્યક્તિ વિશેષની વાત નથી, પણ આત્મા દરેક સચ્ચિદાનંદ સ્વરૂપ છે. પ્રત્યેક આત્મા, નિગોદનો, કંદમૂળનો, વનસ્પતિનો, પૃથ્વીકાયનો કોઈ પણ જીવ લાવો એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. કેમ કે એની પાસે જ્ઞાન સ્વભાવ છે, જ્ઞાન સુખ લઈ શકે છે, પોતાનો સ્વભાવ સ્વરૂપ પાસે છે, એને સચ્ચિદાનંદ કહેવો જ પડે. સત વત્તા ચિત્ત વત્તા આનંદ. સત કહેતા અસ્તિત્વ છે, હયાતી છે, વિદ્યમાનપણું છે, અસ્તિત્વ છે, આત્મા છે સત. પછી ચિત્ત, ચિત્ત એટલે ચિત્ત નહીં, ડબલ ત હોય તો મન થઈ જાય, એકલું ચિત્ત છે. દ કે ત અડધો ખોડો છે, એટલા માટે ચિત્ત કે ચિત્ત બોલીએ છીએ. તે ચૈતન્ય શબ્દ આવ્યો, ચેતન આવ્યો એટલે આત્મા આવ્યો. તેનું જ્ઞાન અને દર્શન ઉપયોગનું લક્ષણ જેનામાં છે તે ચિત્ત છે. એટલે સત વત્તા ચિત્ત થયું. એટલે જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ હોય તે તો જીનાગમની જ પરિભાષા થઈ. તે લક્ષણવંત જે કોઈ છે તે ચૈતન્ય છે, આત્મા છે. એટલે સત, ચિત્ત અને આનંદ. એનો ગુણ શું? તો કે આનંદ છે. એનો જ્ઞાનનો સ્વભાવ છે, આનંદ ગુણ છે, આનંદ સ્વભાવ છે, સુખ સ્વભાવ છે, સુખ ગુણ છે. જે શબ્દ કયો તે તો કે ત્યાં સચ્ચિદાનંદ કહ્યું, સુખ નહીં કીધો, પણ સચ્ચિદાનંદ એ સ્વરૂપ છે અને એની પ્રાપ્તિ કરવાની છે. પડેલું તો છે જ, એટલા માટે મોક્ષ એ પણ સચ્ચિદાનંદ છે, સંપૂર્ણપણે સચ્ચિદાનંદ છે. એટલે આ વસ્તુ તો આપણામાં પડેલી જ છે, વ્યક્તપણે થઈ નથી. એટલા માટે એમ લાગે છે વ્યક્તિ અને અભિવ્યક્તિ, પ્રગટ અને અપ્રગટ. તો કે શક્તિપણે રહેલું છે, વ્યક્તિપણે બાકી છે, વ્યક્ત કરવાનું બાકી છે. તો સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા જ પરમાત્મા થાય છે, બીજો કંઈ થતો નથી. પોતાનો આત્મા જ પોતાનો પરમાત્મા થાય છે. પછી સ્વરૂપમય નિર્વિકારી મોક્ષ. હવે નિર્વિકારી મોક્ષ શું? તો કે વિકાર એટલે વિકાર, વિભાવ કહીએ છીએ તે. વિકાર કહીએ છીએ એટલે વિકૃતિ કહીએ છીએ તે. જે કંઈ અશુભ છે, ખોટું છે, કરવા જેવું નથી, લેવા જેવું નથી, ખાવા જેવું નથી, વાપરવા જેવું નથી, તે બધું જ વિકાર છે. એકેય વિકાર કરવા જેવો નથી. 5 ઇન્દ્રિયના વિષયમાં જે વિભાવ પરિણતિ થાય છે તે બધો વિકાર છે, તે બધો વિભાવ છે. જેટલો વિકાર તેટલો વિભાવ, જેટલો વિભાવ તે વિકાર. આ બંને પર્યાય શબ્દ છે. તો વિકાર અને વિભાવ. અહીંયા નિર્વિકારી એટલે વિભાવ રહિત. વિભાવ એક વખત ભલે હતો કે હોય, બહિરાત્મ દશા હતી તો હતો. હવે જેનો નિર્ગત કે નિર્મૂળ થઈ ગયો છે તે નિર્વિકારી. હવે કોઈ ફેરફારને અવકાશ નથી, કોઈ પરિણામ બદલાવાના નથી, એનો ઉપયોગ બદલાવાનો નથી, એને કોઈ વિકલ્પ થવાનો નથી, એને વિષયમાં વૃત્તિ તો જવાની જ નથી. તેવું જે સ્વરૂપ તે નિર્વિકારી સ્વરૂપ મોક્ષનું સ્વરૂપ છે. મોક્ષની વ્યાખ્યા છે એને હવે હર હંમેશ માટે એના આત્માના પરિણામ સારા, સાફ, શુદ્ધ જ રહેવાના છે. કેમ કે મોક્ષની વાત ચાલે છે. એનામાં કોઈ વિકાર ન હોય, વિભાવ ન હોય, એટલે રહ્યો ક્યાં? તો કે સ્વભાવ તો છે જ. એટલે સ્વભાવનું સુખ છે ને એના આધારે રહ્યો. એટલે સ્વભાવ વડે જ વિભાવ થઈ શકે છે, પણ વિભાવ ન કરે, વિભાવમાં ન જાય, એટલે જાય ક્યાં? રે ક્યાં આત્મા? તો કે સ્વ સ્વરૂપમાં, સ્વભાવમાં. અને એ જ સુખ છે, એ જ સ્થિતિ છે. અને સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. તો આ મોક્ષનું સ્વરૂપ કહી દીધું ભગવાને કૃપાળુદેવે, નિર્વિકારી. એનામાં કોઈ વિકાર જ રહ્યો નથી. એટલે કે એકદમ શુદ્ધ છે. તેવું નિર્વિકારી મોક્ષના સુખના કારણરૂપ અસંખ્યાત્મા ભાગને પણ યોગ્ય ઉપમેય નહીં મળવાથી હું તને કહી શકતી નથી. હવે એને સરખાવવું છે એની સાથે. તે આપણને તાળો મળે છે. બનારસીદાસજી કહે છે, પંડિત પ્રવર બનારસીદાસજી, વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વિશ્રામ, રસ સાધત સુખ ઉપજે અનુભવયા કો નામ. તે વસ્તુના વિચારમાં પહોંચો કે જે વસ્તુ અતિન્દ્રિય સ્વરૂપ છે, ઇન્દ્રિયોથી અતિક્રાંત, ઓળંગી જઈને એવી વસ્તુ તો એક આત્મા છે.
તું જેમાં વસેલો છે, આપણે જેમાં વસેલા છીએ તે આત્મા, અને તે વસ્તુના વિચારમાં પહોંચતા પહોંચતા વસ્તુ વિચારત ધ્યાવતે, વિચાર કરે છે, ધ્યાવન કરે છે અને એકાગ્રપણે કરે છે, એના પર જ મચી રહે છે, મંડી પડેલો છે. એટલે મન પાવે વિશ્રામ, ત્યાં મન છે જ નહીં. મન વિસામો લે છે, મન આડું પડી જાય છે, મન નિરાંત થઈ જાય છે. મન વિશ્રામ લે એટલે શું? તો કે મન છે જ નહીં ત્યાં. મનને વિરામ નહીં પણ મનને વિશ્રામ કહી દીધો. 4 વિશ્રામ હોય, વિસામા હોય, એમાં મનનો વિશ્રામો છે. મન શું છે? આત્માનો ઉપયોગ, વિચારવાનું, મનન કરવાનું કામ કરે ત્યારે તે મન કહેવાય છે. હવે એ મન મનરૂપે છે જ નહીં, તો મનનું અસ્તિત્વ નથી, તો એ કરે શું? આત્માનો ઉપયોગ રહે ક્યાં? આત્મામાં રહે. સીધી વાત છે, ચોખ્ખું ગણિત છે, 1 + 1 જેવી વાત છે. દીવાથી પણ સ્પષ્ટ વાત છે. રસ સ્વાદત સુખ ઉપજે, અનુભવી આખો નામ. હવે જે આત્માને પોતાનો શેનો ભોગવટો કરે, શું ખાઈ પીવે, શું લેર કરે, શેની મજા માણે, શેમાં મોજ કરે, તો કે એ માલે છે પોતાના સ્વભાવમાં, પોતાના ઉપયોગમાં, પોતાના રસમાં. આત્માને આત્મામાં જેવો અનુભવ વખતે રસ આવવા માંડે છે, જેને ભગવાને સુધારસ પણ નામ કીધું. એટલે બીજો કોઈ રસ આવતો નથી, બીજો કોઈ જ્યુસ આવતો નથી, બહારથી મૂકવાનો નથી, શેરડીનો, કેરીનો એકેય નથી. પણ કયો જ્યુસ કે કયો રસ છે? તો કે પોતાના આત્માનો છે. રસ સ્વાદત, એનો સ્વાદ લેતો જાય છે, એનો ભોગ ઉપભોગ સમય સમયે કરતો જાય છે. અને એ અનુભવની, એ સુખની ધારા જો 2 ઘડી સુધી વધુમાં વધુ લંબાઈ જાય છે, નિર્વિકાર નિર્વિકલ્પ સ્વરૂપ, તો ત્યાં ને ત્યાં એને કેવલ જ્ઞાન થાય છે. અને એટલી ધારા વહેવડાવી શકતો નથી, નિર્વાહી શકતો નથી, મેન્ટેન કરી શકતો નથી. તો જેટલો સમય ત્યાં રહે છે તેનું નામ જ અનુભવ, તેનું નામ જ આત્માનુભવ. તે વખતે મન ગામ ગયું, મન બારગામ ગયું, મન આપી દીધું, મનનો રોલ પૂરો થયો. મન હોવા છતાં મન કાઢી નાખ્યું. કેવલ જ્ઞાની ભગવંતે તે જ કર્યું છે. અને તે શેના આધારે કર્યું છે? તો કે કેવલી સ્વરૂપ ભાવ કેવી રીતે થયો? પોતે કોઈ પણ વસ્તુ કે વાત કે વ્યક્તિ ઉપરથી અહમત્વ મમત્વનો સંપૂર્ણ ત્યાગ કર્યો. એટલે જેવું અહમત્વ મમત્વ ગયું, હું ને મારું ગયું, એટલે રહ્યું શું? તો કે હું ને મારું, મારો એક આત્મા, મારું સ્વરૂપ, મારો સ્વભાવ, નથિંગ એલ્સ, નો વન. અને પછી ક્યાં ગયા? જાય ક્યાં? બેઠા છે ત્યાં જ, ઊભા છે ત્યાં જ, જ્યાં પણ છે, જે સ્થિતિમાં છે ત્યાં જ. તો કે સ્ટેચ્યુની જેમ, સ્થિત પ્રજ્ઞની જેમ પોતે જીવતા સુખનો અનુભવ કરે છે, આત્માનો અનુભવ કરે છે. મોક્ષે જાય, દેહત્યાગ થાય પછી જ મોક્ષ છે એમ નથી. પહેલેથી મોક્ષ સ્વરૂપ થાય તો છે. બધા ધર્મનો સાર પણ શું કૃપાળદેવે મૂક્યો? તે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો, એ જ ધર્મનો મર્મ. તો ધર્મનો મર્મ કે રહસ્ય શું છે? તો કે દેહાધ્યાસ નહીં હોવો જોઈએ, દેહભાવ નહીં હોવો જોઈએ. એ છૂટ્યું એટલે આપણે આત્મા કરતા નથી, ભોગતા નથી. છતાં આત્મા કરતા છે, ભોગતા છે, પદ છે, 6 પદમાં મૂક્યું છે. તો શેનો કરતા, શેનો ભોગતા? તો કે સ્વભાવ પરિણતિ એ નિજ સ્વરૂપનો કરતા છે. પોતે પોતાના સ્વરૂપમાં રહે છે, એટલે પોતાના સ્વભાવમાં રહ્યો, એટલે સ્વરૂપનો કરતા થયો. પોતાના પરિણામનો કરતા થયો. આત્માના પરિણામ સ્વસ્થ થયા, સ્વાત્મસ્થ થયા, સમાધિસ્થ થયા, પોતે પોતામાં રહ્યો તે. એટલે તે કહેવા જતાં આપણને લાગુ પડે છે કે વસ્તુ તો આમ જ છે. પોતે કર્યું, હવે ભોગવે છે. શું ભોગવે છે? પોતાને જે સુખ આનંદ અનુભવ થયો એને એન્જોય કરે છે, એને ભોગવે છે. એટલે ત્યાં ભોગતાપદ થયું. પોતાના સુખનો ભોગી થયો, બીજાનો નહીં. બીજામાં સુખ છે જ નહીં, પરમાં સુખ છે જ નહીં, તો ભોગવે શું અને કરે શું અને મેળવે શું? એટલે ત્યાં સાબિત કરી દીધું, એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન, તું અવ્યાબાદ સ્વરૂપ. તું જ્ઞાનમય પણ તે જ છે, દર્શનમય પણ તે જ છે. તું જ મોક્ષ સ્વરૂપ છો. અને મોક્ષ સ્વરૂપ થઈ શકે છે, ડેમોક્રેસી છે. કોઈ પણ આત્મા પરમાત્મા થઈ શકે છે. અને પછી પાછું જ્ઞાન દર્શન, એટલે જ્ઞાન દર્શન ગુણ, જ્ઞાન દર્શન ઉપયોગ આવ્યા. અને વળી અવ્યાબાદ સ્વરૂપ કહ્યું. તેની સાથે આપણે મતલબ છે અત્યારે કે અવ્યાબાદ ગુણ કેવી રીતે આવ્યો, અવ્યાબાદ સ્વરૂપ શું કેવું છે? આગળ વાંચીએ. મોક્ષના સ્વરૂપ વિશે શંકા કરનારા તો કુતર્કવાદી છે. એઓને ક્ષણિક સુખ સંબંધી વિચાર અડે, સત્સુખનો વિચાર નથી. કેટલાક કહે છે, દલીલ કરે છે, ખોટી દલીલ કરે છે, કુતર્કવાદી છે કે મોક્ષ કોણે જોયો છે ને મોક્ષમાં કોણ ગયું છે ને કોણ કહેવા આવ્યું છે ને મોક્ષના સ્વરૂપમાં અમને તો શંકા પડે છે. હોય તો પણ ત્યાં શું સુખ હોય? કાંઈ કરવાનું નહીં એટલે શું સુખ? તેઓને ક્ષણિક સુખ સંબંધી વિચાર આવ્યા કરે છે. એટલે સત્સુખ, જે શાશ્વત સુખ છે, જે સુખનું જ અસ્તિત્વ છે, નથિંગ બટ સુખ, એવું જ્યાં છે એનો એને વિચાર પણ આવી શકતો નથી.
અને કોઈક આત્મિક જ્ઞાનહીન એટલે કે આત્મજ્ઞાન વિનાના, આત્મા સંબંધી જ્ઞાન હોય તેવા ન હોય તેવા એમ પણ કહે છે કે આથી કોઈ વિશેષ સુખનું સાધન ત્યાં રહ્યું નહીં, એટલે અનંત આવ્યા બાદ સુખ એમ કહી દે છે. એટલે કે જાણે શબ્દ આપી દીધો, શબ્દ વાપરી નાખ્યો કે અનંત આવ્યા બાદ સુખ છે, બીજું કંઈ કહેતા આવડ્યું નહીં, કારણ કે બીજું કંઈ છે નહીં એટલે અનંત આવ્યા બાદ સુખ કહી દે છે. એમ ઠેકડી ઉડાવે છે, હાંસી મજાક કરે છે. તો એનું કથન વિવેકી નથી. કૃપાળુદેવે કહી દીધું એનામાં વિવેક નથી એમ કહેવાની બદલે એનું કથન વિવેકી નથી. આ લખનારની શૈલી, આ પરમાત્માની શૈલી. તે ખોટું બોલે છે એમ નહીં, પણ તે જે કહે છે તે સાચું નથી એમ કહેવું પડે છે. તો કે એ વિવેકી નથી, વિવેક પોતે કર્યો નથી, આત્મજ્ઞાન નથી એટલે તો આવું કહે છે, પણ લખે એમ કે એમનું કથન વિવેકી નથી. એટલે આ વાત ખોટી છે કે અનંત આવ્યા બાદ સુખ છે, એની બદલે એ લોકો નકારે છે તો એમ નથી. હવે એની ઉપમા આપે છે, દૃષ્ટાંત આપે છે કે નિદ્રા પ્રત્યેક માનવીને પ્રિય છે, પણ તેમાં તેઓ કંઈ જાણી કે દેખી શકતા નથી. નિદ્રા, ઊંઘ દરેક માનવીને ગમે છે, પણ તેમાં કંઈ જાણી દેખી શકતા નથી. અને માનો કે જાણવામાં આવે તો માત્ર સ્વપ્ન ઉપાધિનું મિથ્યાપણું આવે, જેની કંઈ અસર પણ થાય. ફરીથી કે ઊંઘ માત્ર ગમે છે, જરૂરી છે, અનિવાર્ય છે, વાલી છે અને લે છે. પછી એમ પણ કે ઊંઘ આવી ગઈ એટલે મજા આવી, સારી ઊંઘ થઈ ગઈ એટલે સારી મજા આવી, વધારે આનંદમાં છીએ, શાતા લાગે છે. પછી કંઈ અમે જોયું જાણ્યું દેખ્યું નથી, છતાં એમ કે ઊંઘ આવી એટલે શું? ઊંઘને જોઈ નિદ્રા દેવી પધાર્યા? એટલે કે નિદ્રા નામની કોઈ દેવી છે કે ઊંઘ નામની વસ્તુ છે? કંઈ જણાતી દેખાતી નથી, છતાં કે જેમ હવા આવી એમ હવા જણાય દેખાય નહીં પણ અનુભવાય, તેમ નિદ્રા આવી અનુભવાય છે. તો એ કહી શકે છે. પછી એમાં માનો કે સ્વપ્ન આવ્યું તો કહી શકે કે સ્વપ્ન જોયું. કોઈ એમ પણ કહે કે મેં તો સનગ્લાસીસ પહેરીને જોયું, અથવા મારા વાંચવાના ચશ્મા પણ પહેર્યા, દૂરના જોવાના પણ પહેર્યા અને પછી સ્વપ્ન જોયું. તો સ્વપ્ન જોવામાં આંખની ચશ્માની કંઈ જરૂર પડતી નથી, તેમ છતાં એમ કહી શકે છે. વળી સારું માઠું સ્વપ્ન આવ્યું હોય તો એમ પણ કહી શકે, દલીલ કરી શકે કે આની અસર મને આજે આવી છે, આની અસર આમ થશે, અથવા તો આવું મને લાગે છે, મૂડ છે, મૂડ નથી, ભાવ સારો થયો, ખરાબ થયો, સ્વપ્નમાં આવું જોયું, એની કંઈક અસર પણ હોય. મિથ્યા છે, અસ્તિત્વ નથી, તેમ છતાં પોતે જોયું જાણ્યું દેખ્યું તો કહી શકે છે. કોણ સાબિત કરે કે એણે શું જોયું? પોતે કરી શકતો નથી, તેમ છતાં એ માનવું પડે છે. હવે સ્વપ્ના વગરની નિદ્રાવાળાની વાત છે કે માનો કે સ્વપ્ના વગરની નિદ્રા આપણને આવે છે અને દલીલ કરીએ છીએ તો કે સ્વપ્ન વગરની નિદ્રા જેમાં સ્થૂલ સૂક્ષ્મ સર્વ જાણી અને દેખી શકાય અને નિરૂપાધિથી શાંત ઊંઘ લઈ શકાય, તો તેનું વર્ણન શું કરી શકે? સ્વપ્નાવાળો કદાચ એમ કે આજ સરખું સ્વપ્ન આવ્યું તો સારી અસર, સરખું ન આવ્યું, ખોટું ખરાબ આવ્યું તો આ અસર, ચાલો એની વાત એક બાજુ. એને પણ ઊંઘ આવી તો કહેવાય જ, એ જોઈ શકતો નથી, પણ કદાચ કંઈક વર્ણન કરી શકે છે. જેને સ્વપ્ન વિનાની સાઉન્ડ પ્રોફાઉન્ડ સ્લીપ છે અને વખાણા એવી છે કે એવી જ ઊંઘ હોવી જોઈએ તો જ જીવ સ્વસ્થ રહી શકે અને નિરોગી રહી શકે. એવી ઉપાધિ વિનાની ઊંઘ, સ્વપ્ના વિનાની ઊંઘ છે અને શાંતિથી સૂઈ ગયો છે. એ પણ કહે છે કે મને તો કાંઈ ખબર જ ન પડી, છતાં એને ઊંઘ આવી હકીકત છે, સાચી અને સારી અને સરસ ઊંઘ આવી એમ કહી શકે છે. પણ એ વર્ણન શું કરે? પહેલાંને તો સ્વપ્નું વર્ણવા માટે છે, આને તો કંઈ વર્ણવા માટે છે પણ નહીં. બસ સરસ ઊંઘ આવી, હવે આપણે કહે એટલે માની લેવાનું. તો એને ઉપમા પણ શી આપે કે કોના જેવી ઊંઘ આવી? પોતે પોતાની ઊંઘની સરખામણી પણ નથી કરી શકતો કે ગઈકાલ જેવી સરસ, કે વર્ષો પહેલાં આવી સરસ હતી, કે 2-4 દિવસ પહેલાં હતી, એવું પણ બોલે એટલું જ, બાકી આપણે સરખાવી શકતા નથી, કહી શકતા નથી. તો આ તો સ્થૂળ દૃષ્ટાંત છે અને સ્થૂળ વસ્તુની વાત છે, પણ બાળ અવિવેકી એ પરથી કંઈ વિચાર કરી શકે એ માટે કહ્યું છે કે જેથી કરીને બાળ અને અવિવેકી એટલે અજ્ઞાની અને અવિવેકી સંસારી જીવો કાંઈક સમજી શકે, આત્મજ્ઞાન નથી એવા જીવો કાંઈક સમજી શકે, એટલા માટે કૃપાળુદેવે આ કહ્યું છે. ભીલનું દૃષ્ટાંત સમજાવવા રૂપે ભાષા ભેદે ફેરફારથી તમને કંઈ બતાવ્યું. આ ભીલનું દૃષ્ટાંત મૂક્યું છે એ પણ ભાષાના ભેદથી થોડાક શબ્દો આમ તેમ કરીને લખી બતાવ્યું, કંઈ બતાવ્યું એમ કૃપાળુદેવ કહે છે. એક હરિભદ્ર સુરીજી થઈ ગયા, એમણે ધર્મબિંદુ ગ્રંથ લખ્યો છે. એમાં મોક્ષના સુખને નિરૂપમેય કેમ કીધું, અનુપમેય કેમ કીધું, અવ્યાબાદ કેમ કીધું, એની સુંદર વાતો લખી છે થોડા સૂત્રમાં. એમાં સૂત્રના સારરૂપે એટલું જ કે સા નિરૂપમ સુખમ ઇતિ, એ મોક્ષની સ્થિતિ નિરૂપમ સુખવાળી છે, એટલું માન્ય કરો, માન્ય કરો.
1444 ગ્રંથના પ્રણેતા હરિભદ્ર સુરીજી કહે અને અહીંયા પરમ કૃપાળુ દેવ કહે કે મોક્ષનું સુખ આવું છે, એમાં કોઈ ફેર નથી. આપણે પણ એ મોક્ષના સુખની મહેચ્છા રાખવાની છે અને મોક્ષના સુખમાં માલવાનું છે. જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો. દેહ સ્વરૂપને અન્ય વાળી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.